નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, ભારતીય રેલવે બોર્ડ દ્વારા 12 પાસ ઉપર રેલવેમાં કાયમી ભરતીની જાહેરાત કરી છે મિત્રો। તો મિત્રો, આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચાલો જોઈએ મિત્રો આગળ। તો ચાલો જોઈએ મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તેની વાત કરીએ તો મિત્રો 21 સપ્ટેમ્બર 2024થી શરૂઆત થઈ ગઈ છે અને તેની જે છેલ્લી તારીખ છે તે મિત્રો 20 ઓક્ટોબર 2024 જોવા મળે છે। એટલે કે 20/10/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ ઓનલાઈન અરજી જે તમે કરી છે તે ફોર્મની અંદર સુધારો વધારો જે કરવાની જે તારીખ છે તેની વાત કરીએ તો મિત્રો 23 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બર સુધી તમે ઓનલાઈન અરજી કરી છે તેમાં સુધારો વધારો કરી શકો છો। ત્યારબાદ રેલવેની જે આ ભરતી છે તેમાં કયા વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તો મિત્રો કોમર્શિયલ કમ ટિકિટ કારકુન એટલે કે મિત્રો ક્લાર્ક, ટ્રેન ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જેવી 4 વિવિધ જે પોસ્ટ છે તેમાં ભરતીની જાહેરાત કરી છે। ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો 3445 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18થી લઈને 33 વર્ષ ઉંમર ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદ ઉંમર મર્યાદામાં જે મળવાપાત્ર છૂટછાટ છે તેની વાત કરીએ તો મિત્રો એસટી એસસી કેટેગરી છે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 3 વર્ષ જેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ઈડબ્લ્યુએસ જેમને પણ 3 વર્ષ જેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ભૂતપૂર્વ સૈનિકની વાત કરીએ તો મિત્રો તેમને પણ 3 વર્ષ જેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ ભરતીની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ધોરણ 12 પાસ હોવું જરૂરી છે અને તેને લગતી કેટલીક માહિતી તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ ભરતીની અંદર અરજી ફીની વાત કરીએ તો મિત્રો જે જનરલ એટલે કે સામાન્ય છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે તેમને ₹500 જેટલી ફી ભરવાની રહેશે। જ્યારે એસસી છે, એસટી છે, પીડબ્લ્યુડી છે તથા તમામ કેટેગરીની જે મહિલાઓ છે તેમને ₹250 જેટલા ઓનલાઈન ફી ભરવાની રહેશે। ત્યારબાદ પરીક્ષા ફી જે ચૂકવવાની જે છેલ્લી તારીખ છે તેની વાત કરીએ તો મિત્રો 22 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઈન ચૂકવવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ ભરતીની અંદર પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો કોમર્શિયલ કમ ટિકિટ કારકુન છે તેમને ₹21,700 મળવાપાત્ર રહેશે। જ્યારે એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્ક છે તેમને ₹19,900 જેટલા મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ ભરતીમાં જ્યારે તમે ઓનલાઈન અરજી કરવાના હોય ત્યારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં આધાર કાર્ડ, ધોરણ 10, ધોરણ 12ની માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, ફોટો અને સહી જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તેવું હોવું જોઈએ। તો મિત્રો આટલા કેટલાક જરૂરી ડોક્યુમેન્ટો છે જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા છે તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો CBT રાઇટિંગ ટેસ્ટ એટલે કે એક્ઝામ લેવામાં આવશે, જે 2 ભાગમાં વહેંચાયેલી હશે. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન રહેશે. તો મિત્રો આ જે ભરતી છે તેનું જે ફૂલ્લી નોટિફિકેશન છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. ત્યાં જઈને તમે જે મારી ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો. ત્યાંથી તમે તે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.